ટોલા પડી ગયા જો તો ખરા ક્યાં રખડ્યા કરે છે હે જાતી ની ક્યાંય કામ બગડની હું ક્યાંય કામ બગડ નો જાઉં તને હું કહું હા હું ટેલા ભગવાન વાડીએ જાઉં છું એની મોટર બળી ગઈ છે એટલે જરાક કાઢવા બોલાયો છે બરાબર છે છોકરાને આપણે જાણ કઈ કાઢી લે તમારે ત્યાં શું કામ છે અરે એનો ફોન આવ્યો તો મને કે આજો ગગુડિયા ભાઈ થોડીક મદદ કરાવવા માટે એટલે બરાબર છે એટલે હું જાય અને આગળ ઉઈ આવું હો હું આગળી વી આવો એમ નો હાલે ને હું એમ ન હાલે ને એમ જ હાલે આજે લગન હાલ્યું રમવા જાય છે હે તમે ત્યાં ખાલી ખોટા ગપાટા શીખવા જાવ છો ના 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 એ કામ છે એટલે જાઉં છું છોકરાને ધ્યાન રાખજે રમવા જવા દેતી નહીં જાય હું રમવા જાવ દેતી નહીં મારી વાત તો સાંભળો એ સાંભળે હું આવીને સાંભળી લે હું બપોર રાંધી નહીં દઉં હો ખાવાની નથી બનાવવાની આઈ જો ખાઈ હે હોય તે ક્યાંક ને ક્યાંક જાવું જ હોય ઘરે તો રહેવું જ નથી ટાટીઓ ટકડવો જ નથી જરી કઈ હાલ હું તને આજ તો છે ને તે નહીં વાનગી ખાધી હોય એવી ખવડાવું એવી તો વળી શું વાનગી છે અરે તું હાલ તો ખરી મારી હારે ટીલા બાબાની વાડીએ સણ્યા એક નંબરના છે હે અરે એ હા. બધું મૂકો મારો ભાઈ આવ્યો છે તો મને બહાર નીકળતાય બીક લાગે અત્યારે એટલી મને બીક લાગે છે અને તમે ચેણા ખાવાની વાત કરો છો અરે તારો ભાઈ આવ્યો છે તો તારે એટલે તો વેલા મને હારે વાત બીક લાગે છે તો તારે વેલા હારે વાત ન કરાય તો તારો ભાઈ જો ભાળી જાય ને તો મગજ મારી થાય પણ એના કરતા તો મને વધારે બીક લાગે છે હું કરશે મારો ભાઈ પણ ઈ તું મારી વાત સાંભળ હવે તો તારે મને પેલા વાત કરી હતી એક જણ પકડાઈ ગયા હતા અને આજકાલે ભાળી જાય ને તો મારા પેરપાટ બધા જુદા કરી નાખવાનો છે તમારા તો ફેરફાર તો જુદા કરતા કરશે પણ મારા તો પગે ભાંગી નાખશે મારો ભાઈ તારો તો ભાઈ થાય મારે તો એ શું થાય મારો કાઈ ન થાય મને તો ભાંગવા વાળી જ કરે એ બધું જ્યું માય સેના ખા બે જાય ઠી તારે વેલા હારે વાત કરાય દાય લે હું તને ફોલી ફોલી નાખું ખવડાવો બાકી મને આમ નો ભાવે મને તોડવા જ ન ગમે તાણે જો પ્રેમની વાતો કરવાની હોય તારા ભાઈને વિશે ક્યાં ટપકાયો તે મારું મૂળ ભાંગી નાખ્યું આવ હું કેવું મનમાં પ્રેમ તો હું તમને જ કરું છું બાકી કોઈને નથી પણ પ્રેમ તો હું તને કરું છું પણ આ તારા ભાઈની વાત છે નથી લાવવાની મારું મૂળ ભાંગી ગયું તારા ભાઈને ભાડું ને તો મને હાલો આખું સેટિંગ જ વિખાઈ જાય હું વાત કરવાની હોય ને અને હું વાત કર આથેડા પકડાલે હું તને ફોન દઉં હાલે તો તારા ભાઈને ઘડી યાદ નહીં કરતી હવે આ બબુડિયા ભાઈ છે ઘરે ના ના ઈ ઘરે નથી કાઈ ગયા ઈ ઓલા ટીલા ભગવાનને દારમાંથી મોટર કાઢવા ગયા છે પણ એમને તો દાર છે નહીં ક્યાંથી મોટર કાઢી હા એમને તો કુવા ઉલાળ હાલે છે અને આ લાઈટે નથી ક્યાંથી મોટર કાઢવા જાય છેક તો તમારે શું કામ હતું બોલો નહીં તો મારે પૈસા લેવાના એમની પાસેથી પૈસા? 2 દી લઈ ગયા છે કેટલા વાળી લેવાના છે 2000 રૂપિયા 2000 રૂપિયા હા હાથી વાંધો નહીં આવીશ ને એટલે હું કહી દઈશ એને હા હા કેજો મોકલાઈ દે 2000 રૂપિયા લઈને શું કરવા ઈ છે ઈ પાછું મને કીધું નહીં ને કાંઈ નહીં ઈ તો ઠીક ઈ એમ કે છે ટીલા ભગવાન વાળી દાર છે નહીં તો અહીંયા કરવા હું ગયા ઈ છે જોવા જવા દે મને કાંઈ બી કામને આમ રખડાવીએ છે ને થોડું હાલે આમ જો હવે હું તને શું કહું ખબર હવે આમનું આપણે સુપા સુટી કેટલાક દે હાલીશું રાતે આથી તો હાલે ભાગી જાય હે ભાગી જાય ભાગવાની એટલે મારી પાસે ફેર નહીં બરાબર હે કેમ ગીજામાં થોડીક માલ તો હોવો જોઈએ ને હાલ હે તો મોહબ્બત છે હાલ જ નથી ગીજામાં તો હે પછી માન કે આપણે છોકરા થાય આ થાય બરાબર છે એટલે થોડા ઘણા પૈસા હોય તો વાંધો ન આવે ને ભાઈ પાસે લાંબો હાથ કરવાનો આવે હાલે સૈણ્યો ખા હું કરત બટકું ભરાઈ ગઈ ભૂલથી સોરી હાલે તું મને હવે ખવરાય આ સૈણામાં પ્રેમ છે પણ બહાર ક્યાં ખાવા લઈ જાઉં ચણા ખાઈ ખાઈને મારું તો પેટ ભરાઈ ગયું મારો ભાઈ આવતો નહીં હોય ને મને બહુ બીક લાગે અરે ભાઈ ગમે આવે નહીં તારી હારે છે કોણ અરે સૈણા જ રોજ ખાવાના આનથી બોડી વધે તાકાત વધે હું પીવા બેવા ન હોય કાંઈ આ ઈ તો હાલ્યા કરે એવું હાલે સૈણો ખા તું સૈણામાં ધ્યાન દે આજકાલ તારે હાટું મારે સૈણા વાવવા વાડી હું એવું છે હા કેવા મીઠા છે બહુ મીઠા હાકર જેવા છે એને કોની વાડીના છે આ ટેહલાની છે અને ટેહલો છે ને એ કાંઈ જારો ધ્યાન દે નહીં વાડી એમ રેડી પડી હોય એટલે આપણે કંઈક આવીએ ને એટલે જલસા કરીને જેટલા સૈણા ખાવા હોય એટલા ખાઈ જવાના અને પાછું ઘર ભેગું થઈ જવાનું બરાબર છે બહુ મીઠા છે પણ મીઠા હોય ને એ મારો દીકરો વાડીમાં ખાતર એટલું કરે ને ખર્ચો એટલો કરે અમે થોડો એકેય પાન ન મૂકે જેટલા વાર આવે એટલે પાન પાઈ દે હું કરો છો આ મારી વાડીમાં તમને કહું છું હા હા હું સણ્યા ઉંબળે એકા બીજીના મોઢામાં દાણા નાખીને
હું મારી વાડીમાં કરો છો તમે હું તો ફાકી ખાવ શેણા ક્યાં શરમ જેવો સાટો છે કે નહીં તમારે વાડીયું નથી ના સૈણે ખાતા હો હાલી હું નીકળ્યા છો શાંતિ તો રાખો. મેં કીધા મારા સૈણ્યા હું કહી ગયા મારા ખેતરમાં તમારે અહીંયા પ્રેમ કરવાનો છે પ્રેમ કરવામાં માં બધા સૈણ્યા બળી ગયા મારે હાલી હું નીકળ્યા છો અમે પ્રેમ ની વાતો કરી એમાં શેણા બળી જાય. પ્રેમ ને શેણા ને શું લેવા દે? અરે ખડ નો ઉગે પ્રેમ કરવાથી તો વધારે ઉગે મેં પણ આમ સાંભળ્યું છે. પ્રેમ કરવાના ઠેકાણા ક્યાં થોડા છે તમારે વાડીયું નથી ઘર મકાન કાંઈ નથી અરે પણ તમે તો અમને ઘસકાવી નાખ્યા. તમે જેમ લાગે કે બધા શેણા ખેંચી અને એક સાઈડ મૂકી દીધા એટલા ઘસકાવ્યા. આ વસ્તુ કેવી છે પ્રેમ કરવાની ના કાંઈ ઉગે નહીં આ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ઓલી નહીં. ફેર પ્રેમ કરવા આવ્યો આ 2 મણ કપા થાવાને બદલે 3 મણ કપા થયો મારે એમાં તમે મહેનત કરો એટલું થાય. એમાં કઈ પ્રેમ ને કપા ને હું લેવા દેવા? તમે આયા પ્રેમ કરો છો તો આ બધા સૈને મારા બળી ગયા સૈને આ બાજુ કેવા હરા આ બાજુ પ્રેમ નથી કર્યો તમે આયા પ્રેમ કર્યો કાઈ ને અહીંયા એકવાર અમે પ્રેમ કર્યો તો ન્યા કેટલા લીલા ઉગ્યા મૂંગી રાની, મારી વાત સાંભળો. પ્રેમ છે ઈ એક ફૂલ ઝાડ કેમ ખીલે એમ તમારા વાડીમાં સીણા ખીલે છે. જો તમે આ હુકાઈ નથી ગયા મૂળ તો એમાં તમે દવા ઊંધી છાંટી દીધી હોય. ઈ મારે કાંઈ ખીલાવટ કરવી નથી આથી વેચી ના થાવ નકામો માર ખાઈને મરી જાવો છો પકડ. તમારા ઘરે પ્રેમ વાડીએ પ્રેમ કરતો મારા ખેતરમાં હું છે મને કોકના પકડ. ખેતરમાં પ્રેમ કરવાનો હાલી હું નીકળે હાડા લોદર આમ વાહરો પડી જાય છે હવે. શાંતિ રાખે. શાંતિ રાખ એટલે હું છે પકડ મને, તું પકડ. તને નથી કીધું તું હાલી પકડ. હું નીકળ્યો છો મૂકી દે ને મૂકી દે હે ભગવાન આ જો તો પેલો મરી કેમ તો ગઈ જીવતે જીવતી કેમ એ ગયા એલો શું હલ્યા ઓલે એ હતું કોણ એ મારો ઘરવાળો છે તાર ઘરવાળાને ઘરે રાખતી હો મારી વાડીએ હું રામલીલાનું ભજવે હું કરી દેની આઈને કોઠાનું મુની આયા ઊભી ઊભી આ જણા જોતી હતી. શરમ નથી આવતી તને કોકના ઘરવાળા આમ છોટીનું ઘોરેતા મેં કોઈના ઘરવાળા ન ચડ્યું હું તો આ એ બાબાને બેન વાતું કરતી તમે હતી. ધ્યાન રાખતા જાઓ તમે ધ્યાન દો ને કે ધ્યાન નહીં દો તો સૂર્યખા હરણ થઈ જાય આમાં હું સુને કારણની તમે ક્યાં દ્યો છો બાબા અત્યારે મારી જિંદગી દેવાઈ ગઈ અહીંયા અરે મારા ખેતરમાં રામલીલા રમે લે કે એટલામાં સૈયો પાછો નહીં ભાઈ જાયતી દીકરા અરે હું કાઈ નહોતી કરતી હું તો ખાલી આ ચણા જોવા અલે આવી છું. ભીસાળી આય કોકના એ બાબા શાંતિ રાખજો કોકના ઘર ભાંગવા ઊભી થઈ છો હાલી હું નીકળી મચ્છીના ઠરડા જેવી કોકના ઘર ભાંગવા ઊભી થઈ છો હું થયું હું થયું આ કોણ હવે ટીપકો આયા ભાઈ હું છે હું આયા એમને એમ ઊભી હતી ને ચણા ખાતી હતી તા બાબા લંગરા માંડ્યા મને અરે અરે આ તો હું બોલે હું પીલો તો હમણાં કાપી નાખી આ છે કોણ મારી બેન છે તો આ તે આ એમને તારી બેન ને ઘરે રાખતો કોકની વાડીઓમાં હું મોકલી દે જ્યાં હોય ને જ્યાં હોય ને ગમે એને ઘરવાળા એને રખડો હોય જાય છે આજે અરે એક જણો ઊભો તો આજે અરે એક એમને બોલે. અરે હા બળો મરો ને ઘડી પણ હું નહોતી ભાઈ આ બાપા તારા મારા ઘરની આબરૂ લઈ રે આબરૂ લઈ રે હમણાં એ ઊભો તું આવ્યો તો ઈ મારો બેટો કે ખસકાઈ મૂક્યા હમણાં એને ગોતી આવ ખમો તમે ઉભા રહ્યા ગઈ લાવો ઈ ગયા ક્યાં એલા ક્યાં ગયા છો મને ખબર છે તમે એટલામાં છો ગમે ત્યાં તમે મને ગોતી લીધો. હાલો પેલા હાલો હું છું પણ હમણાં કહું તમને હું થયું ને હાવેડી નોંધુઈ તમને હું કવાલો અહીંયા આ એ રોદડા આયા લાવો હવે રોદડા તું જો હું થાય આ રોદડા લાવડા પેલા 1 મિનિટ ઉભા રહ્યો તમે એ ભાઈ મારી વાત તો આપણે બીજા તને કહું છું તમે મૂકી દો મને પૂછવા દો ભાઈ મારી વાત તો સાંભળ હું કાઈ બકરો નહીં મને ઓય તમે હું મારી ઉપર તમે મૂકી દો મારી વાત સાંભળો. તમે છે હું તમે પેલા આ કોણ છે એ ભૂલા પડ્યા હતા. ભૂલા પડ્યા હતા ઈ પૂછતા હતા કે તમે કોણ છો એટલે મેં કીધું તમે કોણ છો. એટલે ભાઈ મારે શું કામ હું કઈ તબલું મારી નહીં. વાડીમાં ફૂલા પડ્યા એમ ને બીજી વાડીઓ નો જડે તમારા ડોસ સઈને અડધો વીઘો બાળી દીધો પ્રેમ કરીને આયા આ મારી બેન છે આ મારો ભાઈ હે ખબર નથી પડતી
તારો ભાઈ મારી વાત આવે મારી વાત તો સાંભળ. મારો માં મારે ઘેરે ઉઈ જાવ મારે ઘેરે ઉયા મારો કાઢી નાખ. આપી નાખો દીકરો તમારે મારે ભાઈની રાંડી જાય મોકલી દો નો મૂકેલો બાપ કરે બોલે એનો બાપ કરે મને નો મૂકેલો નો મૂકે હાલો તમને હું ઘરે જઈને કહું હાલો નહીં હવે તું ની મારી આરે મારે ભાગું બેન ઊભા રહ્યો. આ તો છે ને હું આને કાપી નાખાત, જો મારી નાખું તો તમારો સુંડલો ભાંગવો પડે, એટલે મેં એને રહેવા દીધો છે. હવે તું હવે જો જી હોય ઈ અને તું કાઈ હવે તું જો ભાઈ જી ખાઈ અને તમારી બેનને હે ને ઘરે હાસી નાખો હવે મારી બેન કઈ કરે હાલ તું એના કરે એનું ઘર મારે હવે હું થઈ જો તમે કાપી નાખ, બીજું હું હાલ થાય? તો બેયને કાપી નાખ. આ તે વાંધો નહીં તમ તારા હું આવું છું જોઈ લો તમે મારા બેટા મારી વાડીમાં અને મારા ખેતરમાં રામલીલા રમે, એમને નહીં વાડી હોય. હાલ હવે હું એનો વારો, એટલે મારો કુવાડો કયો ટોસી ગયો, મારો કુવાડો ખસકાવી ગયો. આ રામલીલા જોવામાં સૈને અડધો વીઘા બળી ગયા. મને ભાગવા દે, હજુ મારે એના ઘરે જઈને ઠમઠોરવો.